નવસારીમાં ફ્યુઝન નવરાત્રી મોકૂફ રખાતા ખેલૈયાઓમાં આક્રોશ જોવા મળ્યો। અંતિમ દિવસે ગરબા મોકૂફ રખાતા ખેલૈયાઓ નિરાશ થયા છે। 5000થી વધુ ખેલૈયાઓ પરત ફર્યા। ટેકનિકલ કારણોસર અંતિમ દિવસના ગરબા મોકૂફ રાખવામાં આવ્યા હતા। નવસારીમાં જે ફ્યુઝન નવરાત્રી થવાની હતી, છેલ્લા નોરતે તેને છેલ્લી ઘડીએ કેન્સલ કરી દેવામાં આવી અને ત્યારબાદ ખેલૈયાઓમાં આક્રોશ જોવા મળ્યો, કારણ કે 5000થી વધુ ખેલૈયાઓ આજે તે જ સ્થળે ગરબે રમવાના હતા અને આ આયોજન મોકૂફ રહેતા તેમાં નિરાશા જોવા મળી। આ ફ્યુઝન ડોમ બંધ છે। અમે સીઝન પાસ લઈને બેઠેલા આજે કેટલા દિવસથી આ નાટક ચાલે। 11:30 આરતી કરે લોકો, પાસની આજે પાસ લઈને બેઠેલા લોકો ચાલુ નહીં કરે। લોકો કોઈ બહાર જવાબ આપવાવાળું બી નહીં મળે કે અમારે કરવાનું શું આનું, એમ કે લોકો પૈસા આપવાના છે નથી આપવાના, કેમ બંધ કર્યું છે તેનો બી કોઈ આન્સર નહીં કે આજે બંધ છે ને। ઓનલાઈન ટિકિટ મળતી છે, આજે એ લોકો પાસે ટિકિટ મળતી છે, વેચાતી। એ લોકોને ખબર તો હશે ને સવારથી કે આજે અમારું આયોજન નથી થવાનું, તો એ લોકો ટિકિટ ઓનલાઈન વેચે કેવી રીતે આજની? કોઈ બી, અમે તો સીઝન પાસ લીધેલો 15 પાસ, અમારું આખું ગ્રુપ લઈને બેઠેલું છે। આ તૈયાર થઈને આવેલા બધા લોકો, બધાને પૂછો, આજે તૈયાર થઈને બેઠેલા છે બધા। કોઈના પૈસા ફ્રીમાં તો નહીં જ આવે। મેં ફ્યુઝન નવરાત્રીમાં 2 પાસ લીધા હતા ને ફ્યુઝન નવરાત્રીવાળાએ તે બી વીઆઈપી પાસીસ લીધા હતા ને અમારી સાથે ફ્રોડ થયો છે। આજે 9મું નોરતું છે। અમે બધા ફ્રેન્ડ સર્કલ લઈને હસી ઉત્સાહથી રમવા માટે આવ્યા છે ને ફ્યુઝનવાળા જેટલા બી ઓર્ગેનાઇઝર છે આજે બધા ભાગી ગયા છે અને એ લોકોનો અમે એવું મેસેજ બી અમને મળ્યો છે કે ટેકનિકલી ખામીના કારણે એમ કે અમારી નવરાત્રી બંધ થઈ છે ને એના કારણે અમે બીજી અને ત્રીજી તારીખે ટેકનિકલ નવરાત્રી કરશું। કેવી રીતના ટેકનિકલ નવરાત્રી કરશે તે અમારો પ્રશ્ન છે।